તો ગીર સોમનાથમાં ઉનાના ગ્રામ્ય પંથકમાં આભ ફાટવા જેવી સ્થિતિ વચ્ચે 2 દિવસ સુધી વરસેલા ધોધમાર વરસાદે ભયંકર તારાજી સર્જી નાખી છે, જેમાં રાવલ ડેમના 6 દરવાજા ખોલાતા જ રાવલ, માલણ અને રૂપેણ નદીમાં એક સાથે પૂર આવતા ખત્રીવાડા ગામ સતત 2 દિવસ સુધી સંપૂર્ણપણે સંપર્ક વિહોણું બન્યું। ખત્રીવાડા, સનખડા, ગાંગડા અને સુલતાનપુર ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા અને પૂરનો પ્રવાહ એટલો વિકરાળ હતો કે ગામના લોકોના ઘરોમાં ગળાડૂબ પાણી ભરાઈ જવાથી અનાજ હોય, ઘર વખરી હોય, બાલ સામાન હોય, તમામ વસ્તુ તણાઈ ગઈ તેમજ અનેક પશુઓ પણ કાળનો કોળિયો બન્યા। વહીવટીતંત્ર પૂરના પાણી અને ખોરવાયેલા વાહન વ્યવહારના કારણે આ અસરગ્રસ્તો સુધી ફૂડ પેકેટ કે કોઈ પણ રાહત પહોંચાડવામાં સદંતર નિષ્ફળ રહ્યું। વહીવટીતંત્ર ત્યાં પહોંચી ન શક્યું ગામ લોકો સુધી। ત્યારે આ મુશ્કેલ સમયમાં કોળી સેનાના અગ્રણી ભાવેશભાઈ અને સ્થાનિક સરપંચે જીવના જોખમે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી મદદનો હાથ લંબાવ્યો। અમારા ગામની અંદરમાં ભારે અતિ ભારે વરસાદનો માહોલ રહી ચૂકેલો છે। રૂપણ અને ભાટીઓ, માલણ અને રાવલ જેવા સહિત ડેમોના પાણી આવતા અમારા ગામને સંપર્ક વિહોણું કરી નાખ્યું છે અને અમારા ગામમાં લોકોને એવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે કે જો લોકોને ઘરમાં ખાવા માટે અનાજ પણ અમુક ઘરે બચ્યું નથી અને લોકોને બહુ અત્યારે ભારે નુકસાન પણ થયું છે। ખેતીવાડીમાં પણ નુકસાન થયું છે અને ગામમાં પણ અત્યારે ભારે નુકસાન થયું છે। પૂર આવ્યું હતું તે ગળાડૂબ પાણી હતું। અમારે ક્યાં જવું? અમારા ઘર ભરાઈ ગયા, ફળિયા ભરાઈ ગયા, માલ ઢોર, દાણા બધું પલળી ગયું। અમારે ક્યાં જવું? ચૂલામાં રાંધવા જાય રસોડામાં તો રસોડામાં પાણી। અમારા છોકરા બાળ બચ્ચાને અમારે શું ખવડાવવું? માલને તો નીરણ બધી પલળી ગઈ, પછી માલને ખીલા ખેસાવે ને પૂર આવે ને એક ધારા ડખલ પાણીમાં, પછી અમને માલને ખીલેલી છોડી મૂક્યા કે તમારે તમારા જીવ બસે। આખી રાત આમ પાળાવ માથે રહ્યા, સવારે લઈ આવ્યા પાછા બાંધ્યા। અમારે તો ટાણે ભાઈ બાજરો પલળી ગયો, બાજુનું શેટિયું પેટિયું ભાંગી ગયું, એના ગોદડા હતા એ બધા પલળી ગયા। કેમ પાણી વિલેશું ને કેમ ઓલું કરવું ને ઘરોમાં ફરતું 100 પાણી થયું ને પછી ઘરોમાં હારિયા પાડીને ઘરોમાં આવ્યું, નકર અમારે મકાન તો અમે પ્લાસ્ટર કરીને પાકા ઝૂંપડા રાખ્યા।